ફ્રેન્ડ્સ, પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ ધોરણ 7 2025ની નવી આવૃત્તિમાં આજે આપણે ગુજરાતી વિષયમાં પ્રશ્ન 1નું સોલ્યુશન જોઈશું. ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. ટૂંક સમયમાં તમને બધા જ વિષયનું જવાબો સાથેનું સોલ્યુશન આપણી ચેનલ પર મળી રહેશે. પ્રશ્ન 1નો અ છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 3 માર્ક્સમાં પૂછાનાર છે. પાઠ 2 એનું પહેલું છે, ડૉક્ટરને ભીખા શેઠનું વર્તન કેવું લાગ્યું? તો જવાબ આવશે બી, અકળ. બીજું, દવાખાનામાં લોકોનો જબડો ધસારો હતો કારણ કે બી જવાબ આવશે આજુબાજુના ગામોમાંથી લોકો આવતા હતા. આગળનું જોઈ લઈએ પાઠ 3માંથી. પાઠ 3નો પહેલું છે, ધરમપુરના ઘણા કુટુંબોમાં લેખકના બાપુની સ્મૃતિ રૂપે કોણ જાણીતું છે? જવાબ આવશે રમલી ગાય. બીજું, ધરમપુર ગામની સ્ત્રીઓ વટસાવિત્રીના દિવસે કોનું પૂજન કરે છે? તો બોડી પીપળાનું પૂજન કરે છે. આગળ પાઠ 5 એનું પહેલું, પરીક્ષિત રાજાને કરદિયો હતો. તે સાપનું નામ શું હતું? જવાબ આવશે તક્ષક. બીજું, સાપને નીચેનામાંથી કયું અંગ હોતું નથી? જવાબ આવશે કાન હોતા નથી. પાઠ 6 એનું પહેલું છે, લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ઘડાતું હશે? જવાબ આવશે ચારિત્ર. બીજું, આકાશ પાતાળ વીંધી નાખતા પવનના એક ઝપાટે કોને જુદા કરી દીધા? જવાબ આવશે હોડી અને માણસને. આગળ 8મો પાઠ, એના વિકલ્પો છે. પહેલું, જેણે પોતાનું કેરિયર બનાવવું હોય તેને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ એવું કોણે કહ્યું? જવાબ આવશે મેરીએ. બીજું, આપણા દેશને કેવા નાગરિકોની ખૂબ જરૂર છે? જવાબ આવશે દેશભક્ત નાગરિકોની. પાઠ 9, મહર્ષિ એલે દેવ મંદિરના ઉંમર પર માથું ટેકવી મનમાં શું કહ્યું? જવાબ આવશે આજ્ઞા. સી. આગળનું જોઈ લઈએ. બીજું, મૈનેન્દ્ર તમે સુવર્ણ રજત ખાતા નથી એવું કોણે પૂછ્યું? સી. મહર્ષિ એલે પૂછ્યું. આગળ પાઠ 10, પહેલું, દિવાળીબેનને કોણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું? તો જવાબ આવશે એ. બીજું, દિવાળીબેને કઈ ફિલ્મમાં પાપ તારું પ્રકાશ લોકગીત ગાયેલું? જવાબ આવશે સી. તો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે પ્રશ્ન 1ના બના એક વાક્યના પ્રશ્નોના જવાબોનું પણ સોલ્યુશન જોઈશું. આશા રાખું છું વિડીયો તમને ઉપયોગી થશે. ફરી મળીશું, ત્યાં સુધી આવજો.